નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા સૌની મારી યુટ્યુબ ચેનલ વૈભવ ગુજરાતીમાં. આપ સૌને જાણ છે કે આપણે જે આ ચેનલ બનાવી છે તો એમાં આપણે મોટાભાગે યુટ્યુબને લગતા વિડીયો એટલે કે નવી યુટ્યુબ ચેનલ બનાવી, એને ગ્રોથ કેવી રીતે કરવી, ઓનલાઈન પૈસા કેવી રીતે કમાવાય, આવા બધા વિગતો અને આવા બધા સબ્જેક્ટ પર આપણે વિડીયો બનાવતા હોઈએ છીએ. બરાબર? તો એવી જ રીતે આજે એક નવો સબ્જેક્ટ આપણે લઈને આવ્યા છીએ કે યુટ્યુબમાંથી પૈસા કમાવા છે તો કેવી રીતે કમાવી શકાય. એટલે કોઈ નવા યુટ્યુબર છે અને એને એવી જિજ્ઞાસા હોય કે મારે યુટ્યુબ ચેનલમાંથી પૈસા કમાવા છે તો કયા કયા એવા ઇન્કમ સોર્સ છે જ્યાંથી મને યુટ્યુબથી ઇન્કમ થાય. તો સૌ પ્રથમ તો મિત્રો તમારે છે ને યુટ્યુબમાંથી પૈસા કમાવા માટે યુટ્યુબ ચેનલ બનાવવી પડશે. સાચું ને? તો સૌથી પહેલાં તમને જે વિષય પસંદ હોય તમારા મનપસંદ વિષય પર યુટ્યુબ ચેનલ બનાવો. બરાબર? અને પછી તમે એમાંથી ઇન્કમ કરી શકશો. હવે યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવી એ મારા આગલા વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ સમજાવવાનો છું. તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકોનને જરૂર ક્લિક કરી દેજો, જેથી મારો જેવો વિડીયો આવે તમને મળી જાય. ચલો હવે આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ કે યુટ્યુબ પરથી પૈસા કેવી રીતે કમાવાય. તો મિત્રો 5 એવી રીતો છે, ઇન્કમ સોર્સ છે જે યુટ્યુબમાંથી આપણને પૈસા કમાવી શકે. સૌથી ફર્સ્ટ જે પહેલો ઇન્કમ સોર્સ છે દેટ ઇઝ એડસેન્સ. હવે મિત્રો એડસેન્સ શું છે? જો તમારે એડસેન્સમાંથી ઇન્કમ કરવી હોય યુટ્યુબ પર તો તમારી ચેનલ મોનેટાઈઝ થવી જરૂરી છે. હવે યુટ્યુબના નિયમો પોલિસી પ્રમાણે એડસેન્સ ચાલુ કરવા મોનેટાઈઝ જો થવી હોય યુટ્યુબ ચેનલ તો કેવી રીતે થાય મોનેટાઈઝ? તો તમારા લોંગ વિડીયોમાં તમારી ચેનલ ઉપર 1000 સબસ્ક્રાઈબર હોવા જોઈએ અને 4000 કલાકનો વોચ ટાઈમ કમ્પ્લીટ થયેલો હોવો જોઈએ. આ શરત છે. અને જો બીજું તમે શોર્ટ્સ વિડીયો બનાવતા હો તો શોર્ટ્સ વિડીયો પર તમારી ચેનલ ઉપર 10 મિલિયન વ્યૂઝ હોવા જોઈએ. મોનેટાઈઝ થાય અને તમારી ચેનલ ઉપર એડસેન્સની ઇન્કમ સ્ટાર્ટ થાય. હવે આવે કે એડસેન્સમાંથી કેટલા પૈસા મળે. એક પ્રશ્ન થાય ને આપણને કે ભાઈ એડસેન્સની ઇન્કમ તો થઈ પણ વૈભવભાઈ પૈસા કેટલા મળે એમાંથી. બરાબર? તો તમારી ચેનલ મોનેટાઈઝ થાય તો યુટ્યુબની પોલિસી એવી છે કે એવરેજ 20 રૂપિયાથી માંડીને 80 રૂપીસ ભારતમાં આપણને પર 1000 વ્યૂઝ મળતા હોય છે. એટલે તમારી ચેનલ પર કોઈ વ્યક્તિ આવીને કે તમારી ચેનલ પર ઓડિયન્સ 1000 ઓડિયન્સ જો તમારો વિડીયો જોવે તો તમને જે એડસેન્સમાંથી ઇન્કમ થાય બરાબર એ તમને 2000થી 8000ની વચ્ચે થઈ શકે. હવે એટલે 1000 પર નહીં, 1 લાખ ઉપર. ઠીક છે? હવે એડસેન્સની ઇન્કમ એટલે શું? તમે ઘણીવાર જોયું હશે કે ઘણા યુટ્યુબર્સો જ્યારે વિડીયો ચાલતો હોય વચ્ચે જાહેરાત આવતી હોય છે, એડવર્ટિઝમેન્ટ આવતી હોય છે, એને કહેવાય એડસેન્સ ઇન્કમ. તો પહેલો તમારો ઇન્કમ સોર્સ છે એડસેન્સ, જે તમને કદાચ ક્લિયર થયો હશે. હવે આપણે જઈએ એક બીજા મુદ્દા પર કે ભાઈ બીજો ઇન્કમ સોર્સ કયો યુટ્યુબ વિડીયોમાંથી કમાવાનો. ઠીક? તો દોસ્તો બીજો જે આવે છે તે છે આપણો સ્પોન્સરશિપ ઇન્કમ. હવે સ્પોન્સરશિપ ઇન્કમ શું છે? તો તમે જોયું છે ઘણા બધા યુટ્યુબર્સ ગેજેટ્સના વિડીયો બનાવતા હોય છે. બરાબર? મોબાઈલના વિડીયો બનાવતા હોય છે. સમજો કે હું મોબાઈલના વિડીયો મીન્સ અનબોક્સિંગના વિડીયો બનાવું છું અને મારા ઘણા સારા સબસ્ક્રાઈબર છે. તો કોઈ એક્સ કંપની પોતાનો નવો મોબાઈલ લોન્ચ કરે તો એ મને એપ્રોચ કરે કે વૈભવભાઈ તમારા વિડીયોની અંદર મારો નવો મોબાઈલ લોન્ચ થાય છે, એને જરા તમે મીન્સ તમારા વ્યુઅર્સને સજેસ્ટ કરો કે આ મોબાઈલ સારો છે ને લે. તો આ જે સજેસ્ટ કરતા હોય છે યુટ્યુબર તમને વિડીયોની અંદર, તો એના ઉપર એક નક્કી કરેલી રકમ કંપની યુટ્યુબરને આપે કે ભાઈ હું તમને 5000 રૂપિયા આપીશ તો તમારી મીન્સ ચેનલ ઉપર તમારા વિડીયોમાં એની પ્રોડક્ટ સજેસ્ટ કરવાના તમને જે પૈસા મળે બરાબર તેને સ્પોન્સરશિપ ઇન્કમ કહેવાય. ઠીક છે દોસ્તો? તો બીજી ઇન્કમ થઈ ગઈ સ્પોન્સરશિપ ઇન્કમ. ઠીક? ત્રીજી ઇન્કમ, આ ઇન્કમ આમ તો બહુ સારી અને બહુ મહત્ત્વની છે. દેટ ઇઝ અ કોલ એફિલિએટ માર્કેટિંગ. હવે થોડો ડિફરન્ટ છે સ્પોન્સરશિપ ઇન્કમ અને એફિલિએટ માર્કેટિંગ. આમ સમાંતર છે પણ ઘણો બધો ડિફરન્ટ છે. ઘણીવાર એવું થાય કે એફિલિએટ માર્કેટિંગથી લાખો રૂપિયા યુટ્યુબર્સ કમાતા હોય. કારણ કે કેવું છે, સમજો કે મારી ચેનલ છે વૈભવ ગુજરાતી. હવે હું યુટ્યુબને લગતા વિડીયો
બનાવું છું. પણ ધારો કે સમજો હું મોબાઈલને લગતા વિડીયો બનાવતો હોઉં, બરાબર, અને હું તમને એક એવો વિડીયો બનાવું કે મોબાઈલ અંડર 10,000 રૂપીસ, આ મેં વિડીયો બનાવ્યો, એમાં 5 મોબાઈલ બતાવ્યા, અને એક મોબાઈલ હું પોતે વાપરું છું ને હું લખી દઉં કે ભાઈ એની મારા ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, આ મોબાઈલ 10,000નો છે અને તમને મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, તમે લિંક ઉપર જઈને મોબાઈલ ખરીદી શકો છો. તો આ શું હોય કે યુટ્યુબર જે છે ને એ અમેઝોન છે, ફ્લિપકાર્ટ પરથી એ જે તે પ્રોડક્ટની જે કોપી કરે લિંક અને એ એના ડિસ્ક્રિપ્શનમાં મૂકતા હોય. અને આના માટે જો કોઈ પણ સબસ્ક્રાઈબર કે ઓડિયન્સ એને મીન્સ ક્લિક કરીને ત્યાંથી એ વસ્તુ અમેઝોનમાંથી ખરીદે તો 5 થી 10% જેવું કમિશન યુટ્યુબરને મળતું હોય છે. હવે મિત્રો તમે એક નાનું ઉદાહરણ આપું, ધારો કે મારા 10 લાખ સબસ્ક્રાઈબર છે, ઓડિયન્સ, અને મેં કોઈ માઇક યુઝ કરું, જેમ કે આ કંપની છે બોયા કંપની, આ બોયા કંપનીનું હું માઇક યુઝ કરું છું, તમને એમ કહું કે આ બોયા કંપનીનું માઇક બહુ સારું આવે છે, તમે મારી લિંકમાંથી એને ખરીદી શકો છો. ફક્ત 10% લોકો સમજો ખરીદે એટલે કેટલા થયા દોસ્તો? 1 લાખ લોકો થયા. આની કિંમત છે 3,000 રૂપિયા. 1 લાખ ગુણ્યા 3,000 કરો મિત્રો, કેટલા થાય? અને એના 5%. સમજી શકો છો, લાખોમાં કમાણી થાય. યુટ્યુબર્સ એફિલિએટ માર્કેટિંગથી લાખો રૂપિયા કમાતા હોય છે મિત્રો. તો એક ત્રીજો છે, એક છે ઓપ્શન કમાણીનો, એ છે એફિલિએટ માર્કેટિંગ. ઠીક, હવે આપણે આવીએ ચોથો ઇન્કમ સોર્સ. તો મિત્રો ચોથો ઇન્કમ સોર્સ કયો? આપણને પ્રશ્ન થાય. રીફર એન્ડ અર્ન. આ બી એક એવો છે ને ઇન્કમ સોર્સ. તમારા સબસ્ક્રાઈબર કેટલા છે એ મહત્વનું નથી આની અંદર, પણ જો સમજો તમારા સબસ્ક્રાઈબર 1,000 જ છે પણ તમારો વિડીયો 1 લાખ લોકોએ જોયો અને કોઈ નવી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ થઈ છે અને તમે એની અંદર રીફર એન્ડ અર્ન કરો છો, એટલે તમે એ એપ્લિકેશનને રીફર કરો છો કે ભાઈ આ એપ્લિકેશન છે, તમે મારો કોડ યુઝ કરશો તો તમને આ એમાંથી ગિફ્ટ મળશે અથવા તો તમને આ બેનિફિટ થશે. તો એ જે રીફર કરે ને અને એમાં જો કોઈ વ્યક્તિએ રીફરની લિંક ઉપર જઈને અને એ મીન્સ એપ્લિકેશન એના મોબાઈલમાં ડાઉનલોડ કરે તો યુટ્યુબરને એના પૈસા મળતા હોય છે. હવે દોસ્તો આ રીફર એન્ડ અર્ન જે છે ને એમાં ઘણા યુટ્યુબર્સ એવા છે કે જેમના સબસ્ક્રાઈબર તો ઘણા ઓછા છે. કદાચ ઘણીવાર એવું પણ બને કે ચેનલ પર મોનેટાઈઝ થઈ નથી હોતી, છતાં પણ એ લોકો લાખો રૂપિયા કમાતા હોય છે. મેં ઘણા એવા યુટ્યુબર્સ જોયા છે જે ગેમિંગની એપ્લિકેશન મીન્સ ગેમિંગની ચેનલ ચલાવતા હોય, ગેમિંગ એપ્લિકેશન લોકોને ડાઉનલોડ કરવા માટે રીફર કરે, એની ચેનલ તો ના થઈ હોય મોનેટાઈઝ, સમજો તમે, પરંતુ રીફર એન્ડ અર્નથી એને લાખો રૂપિયા કમાતા હોય. કારણ કે આજકાલનું યુવાધન, મારે તમને કહેવાની ક્યાં જરૂર છે, કેટલો બધો ટાઈમ તમે એની પાછળ આપો છો ગેમિંગ પાછળ, તેમાંથી લાખો રૂપિયા કમાતા હોય છે. તો આ થયું તમારું ચોથો ઇન્કમ સોર્સ. અને છેલ્લો અને 5મો, જો તમને કોઈ વિષયમાં સ્કિલ છે, ધારો કે હું વૈભવ ગુજરાતી, બરાબર, હું શિક્ષક છું અને 8મા ધોરણથી 12મા ધોરણના ટ્યુશન લઉં છું, અને સમજો મેથ્સના મેં એક કોર્સ બનાવી દીધો. ભાઈ મેથ્સના જે મારા છે 10મા ધોરણના વિષય વેથ, તો મેથ્સનો મેં ચેપ્ટર વાઇઝ એક કોર્સ બનાવ્યો કે વિષય વાઇઝ એક કોર્સ બનાવ્યો. તો એ કોર્સ બનાવીને પણ હું એને યુટ્યુબ વિડીયો પર અપલોડ કરીને મારી લિંક આપી શકું કે ભાઈ આ કોર્સની કિંમત, આમ તો મારી ટ્યુશન ફી 5 સબ્જેક્ટની 1 વર્ષની 60,000 રૂપિયા છે, પરંતુ આ મેં કોર્સ તમારા યુટ્યુબના મીન્સ સબસ્ક્રાઈબરો માટે અથવા તો ઓડિયન્સ માટે લોન્ચ કર્યો છે અને આ ફક્ત ને ફક્ત ખાલી 5,000 રૂપિયાનો કોર્સ છે. તમે વિચારો મિત્રો, ધારો કે વધુ નહીં પણ મારા 1 લાખ સબસ્ક્રાઈબર હોય ને એમાંથી ખાલી 5,000 સ્ટુડન્ટ્સ જો મારો એક કોર્સ મીન્સ ખરીદે, પરચેસ કરે, તો તમે એની વેલ્યુ ગણી લો મિત્રો, 5,000 ગુણ્યા 5,000. તો મિત્રો આ બધા સોર્સિસ છે યુટ્યુબ ઇન્કમ. મીન્સ હું પણ એવું ઈચ્છું છું કે આખી દુનિયામાં લોકો આટલા બધા આગળ વધે છે, યુટ્યુબમાંથી પૈસા કમાય છે. આપણા ભારતમાં, ઇન્ડિયામાં કેટલા બધા યુવાધન આમાંથી રૂપિયા કમાય છે, તો મારો ગુજરાતી કેમ નહીં? બસ આ જ ભાવના હંમેશા મારા દરેક વિડીયોમાં તમને જોવા મળશે. અને આ વિડીયો બનાવવાનું પર્પઝ બી ગુજરાતીમાં એ જ છે. બાકી જો હું તમને હિન્દીમાં કહું, હા, હિન્દીમાં મારું પ્રભુત્વ બહુ સારું, બહુ સારું,
देखिए मित्रों, आज हम मिलने जा रहे हैं मेरी नई यूट्यूब चैनल वैभव गुजराती में। और आज हम चलिए बात करेंगे कि यूट्यूब से पैसा कैसे कमाया जाए, ऐसे कौन से सोर्सेज है जो यूट्यूब से पैसे कमाए जा सकते हैं। तो आइए हम बात करते हैं अपने वीडियो में। देखिए મિત્રો, મારું પ્રભુત્વ ઇંગ્લિશ અને હિન્દી આ બંને ભાષા પર આટલું જ છે, પરંતુ મારી એક મનની લાગણી કે મારો ગુજરાતી કમાવવો જોઈએ, એના માટે જો યુટ્યુબમાં ગુજરાતી વિડીયો બનાવું છું। તો ચલો મિત્રો, વૈભવ ગુજરાતી મારી ચેનલનું નામ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પર તમારી ક્લિક કરી દેજો। આપને મળું છું। જય જય ભારત, જય જય ગરવી ગુજરાત।